સ્વપ્ન ઉગે સાચુકલા પણ વાવી જાણે કો વાવે પૂરા ખંતથી તો ઉગે થોકે થો પટોળું ગૂંથવાનું સપનું કસુંબીએ વાવી જાણી કાળી મહેનત કરીને એને ઉછેરી જાણી ને તલોદમાં એક દિવસ સાળવીની સાળ ઉપર પાટણનું પટોળું ઉગ્યું અને અહીં પાટણમાં શામજી સાળવીના ઘરને આંગણે મોટું વાવાઝોડું નાદનું ઉમટ્યું હતું. આંગણામાં હેકડે ઠેઠ નાતના લોકોની અને પંચ સામે ભીડ જામી હતી. શું થયું સોમાભાઈ? સોમા કાકા શું થયું? સાંભળ, નાતના મુવડીઓ આવે છે, જડ જગ્યા કર. પણ અચાનક અરે બન્યું જ છે એવું. ભીડમાંથી 5-10 સાળવીઓ ઘરની અંદર પ્રવેશ કરે છે અને ઘરમાં બેસી છે. બહુ ખોટું થયું સોમા કાકા. હા, એ તો અમે બધાએ માનીએ છીએ ને એની ચોક થશે. અરે પણ વાત શું છે કાકા? કઈ પેટ છૂટી વાત કરો તો સમજાય. બધુંય સમજીને બેઠા છે ને પાછા કેવા ભોળા બને છે. મોટા માણસ જોડે કેવી રીતે વાત કરવી એ શીખ પેલા. હા શીખવાડ. તું જ બધું શીખવાડવા બેઠો છે તો શીખવાડ. તમે નપાવટોએ તો આખી સાળવીની નાતની આબરૂ ધૂળમાં નાખી. અરે પણ વાત શું છે? કઈ સમજાવો તો સમજાય ભાઈ. પટોળું એ પાટણની ઓળખ. બોલો, એ વાતમાં કંઈ કહેવું છે? હવે એમાં શું કહેવાનું? સાચી વાત છે. આપણા બાપ દાદાએ સમજી વિચારીને કોઈક પરંપરા બનાવી. તે શું કામ? તો કે પાટણની કળા, પાટણનું ગૌરવ, પાટણના સાળીઓની આબરૂ વધે એ માટે. હા ખરું, બધું ખરું. દીકરી સૌને વાલી હોય ભાઈ, પણ આખરે પારકી થાપણ જ કહેવાય. ખરી વાત. આપણા બાપ દાદાએ દિવસ રાત તપીને આ પટોળા ગૂંથવાની કારીગરી જાણી ને આખા મલકમાં પાટણના પટોળા પ્રખ્યાત થયા. હા બધું એ સાચું ભાઈ, પણ એમાં મારા ખોરડે હેનો ઓબાળો છે હે? સાંભળ ભાઈ, આ કાકા કે છે ને એ સાંભળો એટલે ભાન થાય. પરંપરા, માન મર્યાદા, રીતિ રિવાજો આ ઘડિયાઓએ એમણામ નથી બનાયા, કાંક વિચારીને બનાયા છે. પણ એ બધું એ સાચું ભાઈ. અમે ક્યાં રીતો રિવાજ તોડ્યો છે હે? જુઓ લ્યા, આ શામળ સાળવી ભર્યા તળાવમાં પડ્યા તો પડ્યા પણ નીકળ્યા કોરા ધાકોર. અરે કયું ભર્યું તળાવ ને કઈ વાત? કાંક સમજાવો તો ખબર પડે ભાઈ. તો સાંભળો હામજી, બાપ દાદાની પરંપરા છોકરીઓને પટોળા ગૂંથતા શીખવાડવા માંડ્યા હોત ને તો પટોળું પાટણનું ના રહ્યું હોત, ગામડે ગૂંથાતું હોત. આજ તો છોડી જાય ને પટોળાની કારીગરી લેતી જાય. ને આપણે આજે પટોળા ગૂંથીને જે માન સન્માન રૂપિયો ટકો જે કાંઈ મેળવ્યા છીએ ને એ ના મેળવ્યા હોત. હા પણ એમાં અમે ક્યાં આયા ભાઈ? અલ્યા ડોહા, તારી તો મતી જ મારી ગઈ છે. એ વેલા જીભ સંભાળીને બોલજે કહું છું. ને નહીં સંભાળું તો શું કરી લેશો લે તમે? હે, એક છોડીને તો સંભાળી નહીં હે ક્યાં? એ કાકા પેલું બતાવો એટલે આ બુડથલ મૂર્ખાઓને ભાન થાય. બસ બેસો હેઠા. સાંભળ, આ પરંપરા તમે તોડી. હે? અમે તોડી? રણછોડ, બતાવો પેલું પટોળું. આ રહ્યું જુઓ. અસલ કારીગરી છે ને? આજ તો સાંભળ, આ પટોળું પાટણમાં નથી બન્યું ભાઈ. ખબર છે ક્યાં બન્યું છે? એ તલોદમાં બન્યું છે, તલોદમાં. તલોદમાં? મેં મારી સગી આંખે કસુંબીને ગુંતા જોઈ હતી, એટલે જ માણસ મોકલીને નાતના ખર્ચો પટોળો અહીં મંગાવ્યું છે. સાંભળ, આ તમે જે કારસ્તાન કર્યા છે એનું પરિણામ શું આવશે ખબર છે? પટોળું હવે પાટણનું નહીં ગણાય. અને ગમે માણસ હવે પટોળું ગૂંથશે અને ગમે તે ભાવે વેચાશે ને પાટણનું પટોળું ભોંય ભેગું થશે. આપણી આખી નાત જે પટોળા ગૂંથીને પેટીયું રડે છે ને એ હવે ભીખ માંગશે, ભીખ. રણછોડની વાત સાંભળતા જ કસુમીની માં મોંઘી ખૂણામાં ઊભેલી તે બહાર આવીને રડતા બળાપો ઠાલવતા કહે છે, હાય હું તો પહેલેથી જ કહેતી હતી કે રિવાજને જીવની જેમ હાચવવા પડે, પણ મારું તો કોઈ માને તો ને. નાતની પરંપરા, રિવાજ, માન મર્યાદા એ બધું તો તમે ગોળીને પી ગયા છો. ને નાત ઉપર મુશ્કેલીના પહાડ ખડકી નાખ્યા છે તમે. પણ બાપા, આ કસુંબી પટોળું ગૂંથતા ક્યારે શીખી ગઈ ને એની તો અમને ખબર જ ના પડી. શું ખબર નથી પડી ડોહા? તારા બાપનું તુંબડું. નાત બાર મૂકો કાકા. દીવો દેવતા બંધ કરો આ નપાવટોના. હું તો કહું છું રાજમાં ફરિયાદ કરો ને કાંડા કપાવરાવો અને પેલી કસુંબીને અહીં બોલાવો. એમ જ થશે. આમ તલોદ જેવા ગામડે પટોળું બને તો આપણી આબરૂનું શું, કારીગરીનું શું?
માણસ મોકલીને કસુંબીને બોલાવો તાબડતોબ. પાટણમાં કસુંબીના પિયર શામળના ખોડે તો ઘમાસાણ મચ્યું છે. અને આ બાજુ તલોદમાં કસુંબીના આંગણે સવારમાં ચકલાને ચણ નાખીને તેના સસરા દેવ દર્શનેથી બસ હમણાં જ પાછા ફર્યા છે. રામ સભામાં મેં રમવાની જ્ઞાતા, રામ સભામાં મેં રમવાની જ્ઞાતા, કસળી ભરીને રંગ પીધો રે, રામ સભામાં મેં રમવાની જ્ઞાતા, રામ સભામાં મેં રમવાની જ્ઞાતા. કસુંબી ચા મૂકવા રસોડે પ્રવેશે છે ને ત્યાં તો નાતનો સંદેશો લઈને વિહો ઘરના ઝાંપેથી બૂમ પાડે છે. કસુંબી ક્યાં છે? શું વાત છે ભાઈ? આવો આવો, પાટણથી આવ્યા છો, અમારા મહેમાન છો, બેસો ઘડી. બેસવા નથી આવ્યો કાકા, કસુંબીને તેડવા આવ્યો છું. અરે વિહાભાઈ, આવો તો ખરા. સાંભળ કસુંબી, તે પટોળું બનાવ્યું એ વાત સાચી? હા, નફટ પાછી હા કહેતા શરમાય છે? લાજ છે કે નહીં? કારીગરી ને કસબ તો શાળવીનું ગૌરવ કહેવાય, એમાં લાજ શરમ શેની વિહાભાઈ? ને બાપ દાદાની આબરૂ માન મર્યાદા? માનવીની આબરૂ માનવીએ કરેલા કર્મ પ્રમાણે હોય વિહાભાઈ. શાળવીની આબરૂ એના કસબ ને પટોળામાં જ હોય એવું નથી. મને પાઠ ના બનાવીશ નપટી. આ તો તારા હારે ઊભો છું એટલે મર્યાદા રાખું છું. પણ સાંભળી લે કાન ખોલીને, તને, તારા બાપને અને તારા આખા કટમને નાતે નાત બાર મૂક્યા છે. હટ એવી નાત ને વિહા. તારા ભાઈના શક પણ તૂટ્યા છે. તારી માં જશે પિયર. દીવો દેવતા બંધ થઈ ગયા છે તમારા. રાજમાં ફરિયાદ કરવાની છે તારી. પણ વાંક મારો ને ભોગવે મારો બાપ, આ ક્યાંનો ન્યાય વિહાભાઈ? તો તું આવ અને નાત સામે નાક રગડ, અને નાત કે ને તો કાંડા કપાવ, નહીતર તારા બાપનું ખોડું તો ગયું. નાક રગડે ને એ તો બીજી, આ કસુંબી નહીં વિહાભાઈ. ને કસુંબી સાળવીની છોડી છે, સાળવીની. આ કાંડું એ નહીં કપાવે. કારીગરી ભરી છે આ કાંડામાં. પણ આ નાતના લોકોને ઘણી ઈચ્છા છે ને, તો કહેજો કે કસુંબી આવશે, છડે ચોક આવશે ને એના બાપની આંખમાં ધૂળ નાખીને પટોળું ગુંથતા શીખી ગઈ ને, એમ નાતની આંખમાં ધૂળ નાખીને એનું પટોળું એ લેતી જશે. ઓહો, આટલો બધો મચ્છર! એ હોય જ ને. શાળવીનું લોહી છે, શાળવીનું. પટોળે ભાત પાડે ને તાણે તાણો રંગે એમાંનું લોહી. પાટણના બધા જ પટોળા ભેગા કરી રાખજો. આ કસુંબીના પટોળાની તોલે નહીં આવે, સમજ્યા? તો ક્યારે આવે છે પાટણ? નાત ભેગી કરી રાખજો. આ પોષી આઠમે ને જોજો, હાંજ પહેલા તમારી કસુંબી વાજતે ગાજતે આવે છે કે નહીં, ને તમારી આબરૂ ઢાંકવા આ તલોદનું પટોળું લેતી જાય છે કે નહીં. સાંભળ્યું વિહા? વાજતે ગાજતે આવવાની છું ને સાંભળી લે, મારા બાપને તો નાત બાર નહીં મેલી શકો, એ તો મારી નેમ છે, નેમ. વિહો ચંબામાં જતો રહે છે, પણ જાત સંભાળી કસુંબીના શબ્દોનો વિચાર કરતો કરતો પાટણ પાછો ફરે છે. સમય વીતે છે અને કસુંબીના વાયદાની પોષી આઠમનો દિવસ આવે છે. સૌ નાતના પંચો શામળના ખોરડે આંગણામાં ભેગા થયા છે અને કસુંબીના આવવાની રાહ જોઈ રહ્યા છે. અંદરો અંદર કસુંબી શું આવશે કે નહીં આવે એની ચર્ચા કરી રહ્યા છે. અને ત્યાં તો વિહો બોલી ઉઠે છે. એવા તોરથી બોલેલી ને કાકા, એ તો તલોદ હતું એનું હારું, નહીતર સીધી દોર કરી નાખી હોત. પણ વાસ્તે ગાસ્તે આવવાનું કેમ કહ્યું હશે? તોર, અહંકાર, જીદ, બીજું શું? ને પાછી એમ પણ કહેવા માંડી કે બાપને નાત બાર નહીં મેલી શકો. હા કાકા, એવું કહેતી હતી. એ તો જોઈએ આવે એટલે. વાતમાં કાંઈક ભેદ જરૂર છે. ઢોલ ધીમો ધીમો વાગે છે ને ત્યાં તો શ્યામજીના ઘર તરફ એક ટોળું આવતું દેખાય છે ને અવાજ સંભળાય છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.